કથા રે લાખણીઓ પણ જુગ જુગની જુગદેશ્વરી જોન જુગ જુગની જુગદેશ્વરી ગન ગાય દહણ ઉત્પાત પણ નમો નમો તુને નારાયણી એ જોને મઢડા વાળી માં જુગ જુગની જુગદેશ્વરી ગાજ દહણ ઉત્પાત નમો નમો નારાયણી ને તને મઢડા વાળી માં ચારણો નું જીવન છે એ જગદંબાનો ઉપાસ્ય જીવન રહ્યું છે. ચારણ વાણીનો અને માતૃશક્તિનો ઉપાસ્ય રહ્યો છે. હજારો વર્ષથી ચારણની જીભના ટેરવાની માથે શારદાના ખમકારા ઉતરતા આવ્યા છે. ઝવેરચંદ મેઘાણી એમ લખે છે ચારણો માટે કે કાળના ગર્ભમાં કંઈક સંસ્કૃતિઓ છે એ વિલીન થઈ ગઈ, કંઈક સંસ્કૃતિઓ ઉગીને આથમી ગઈ, એની ઉપર કંઈક કાળના ટાઢા અને ઊના પડદા પડી ગયા, પણ આ બધા એની વચ્ચે ચારણ સંસ્કૃતિની મસાલ લઈ અને એમ નામ જળલાટ કરતો ઉભો છે. એને કાળ નથી ખાઈ શક્યો. મેઘાણીનું લખવું છે. આઉટલોજ ઓફ કાઠિયાવાડમાં મિસ્ટર કિનકેડ લખે છે કે વિશ્વભરમાં એક જ કોમ એવી છે, એક જ જ્ઞાતિ એવી છે કે જેના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા રણ મેદાનમાં તૈયાર થાય એવી વિશ્વમાં કોઈ કોમ હોય તો એ ચારણ છે. રાજસ્થાનના ઇતિહાસમાં કર્નલ ટોડ લખે છે કે મેં દુનિયાભરના સાહિત્યનો અભ્યાસ કર્યો છે, પણ કોઈ જ્ઞાતિનું સાહિત્ય એના નામે ઓળખાતું હોય એવું હજી જગતમાં નથી. એવું ફક્ત ભારત વર્ષમાં જ છે કે પોતાની જ્ઞાતિનું સાહિત્ય પોતાના નામે ઓળખાય ને એનું નામ ચારણી સાહિત્ય છે. એ કર્નલ ટોડને લખવું પડ્યું છે. ગાંધીજી પોતાની આત્મકથામાં એમ લખે છે કે સત્યાગ્રહ હું ચારણો પાસેથી શીખ્યો છું. રાજપૂત સુરો કહેવાય અને ચારણ દોઢ સુરો કહેવાય. રાજપૂત યુદ્ધ ભૂમિમાં મરી શકે, મારી શકે, પણ મરી ન શકે. ચારણ રણ મેદાનમાં રાજપૂતની ભેળો મારી પણ શકે દુશ્મનોને, અને પોતાની ગળામાં કટાર પહેરી ત્રાગા કરી અને મરી પણ શકે. એટલા માટે ચારણ દોઢ સુરો કહેવાય. એવા એક ચારણની કથા તળ ઊંડા જળ સિંસના કામન લંબે કેશ નર પટા ધર નીપજે એવો આવ્યો મર ધર દેશ. તળ ઊંડા અને જળ સિંસના જ્યાં કામન લંબે કેશ. મારવાડની ધરતી, જોધપુર સ્ટેટ, અને કવિરાજ હરરૂપજી આસિયા છે એ રાજપૂત ધર્મની કવિતાઓ બોલે છે. ભાઈ કેવા રાજપૂતો કે ધરા શીશ સૌ ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સૌ નહીં લરે સૌ બ્રત કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આધાર ગાપ બલ ગડગ વચન ગોચાર સ્નેહ में करे नहीं जल पर त्रिया संग भेटत नहीं धरत ध्यान गब धूत को ये कवि समझ बेंद पिंगल कहे कि यही धर्म रजपूत को जिनको खायो गंड बिगारत ना कब गिनको जिनको सिर गुपकार गाप दिए बदलो गिनको दयावंत दातार करण सम्मो कवियन को रन को जानत खेल अरु नित काल गरिन को सिर बिना जाही को धड़ लड़े अने डरे न जमके दूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. આવી ક્ષત્રિયાવટ ધર્મની વાતો જોધપુર મહારાજાની સામે હરરૂપજી આસિયા કરે છે. કવિતાનો દોધ છૂટે છે. એમાં જોધપુર મહારાજે મેણું માર્યું, કવિરાજ હવે પહેલા જેવા ચારણો ક્યાં રહ્યા છે? કે મહારાજ તમારે આમ કહેવું પડે છે કે હવે ચારણો પાસે વાણી વિલાસ સિવાય બીજું કાંઈ નથી. કે મહારાજ સંભાળીને વાત કરો, આપ શું કહેવા માંગો છો? કે આપનામાં જો આપની જીભાન પર સરસ્વતી બિરાજતી હોય તો રાજપૂતનું માથું પણ લઈ આવવું શક્ય છે.
એના પ્રાણ લઈ આવવા પણ શક્ય છે, એની પાસેથી ગ્રામ ગરાસ લઈ આવવો પણ શક્ય છે, એની પાસેથી કરોડ પૈસા મેળવવો પણ શક્ય છે, પણ ચારણો માટે દુનિયામાં એક અશક્ય વસ્તુ છે, નહીં બની શકે કવિરાજ તમારાથી. બોલો મહારાજ, અશક્યને શક્ય કરે એનું નામ તો ચારણ કહેવાય. શું જોયું છે બોલો? કે ઉદયપુરના રાણાની પાગ જો તમે દાનમાં લઈ આવો તો તમારું ચારણત્વ સાચું કહેવાય. ઉદયપુરના શાસનની, મેવાડના અધીશ્વરની, હિંદવાશાળી ગ્રામની, ભારત વર્ષનો ક્ષત્રિય વટનો સૂરજ જેને કહી શકાય એવા રાણાની માથે એનું માથું પડે પણ પાગ કોઈના પગમાં ન પડે. એ પાગ જો લઈ આવો દાનમાં તો તમારી શક્તિ સાચી કહેવાય. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. ચારણને મેણું લાગ્યું અને બાજુમાં રૂપાની જારી પડી તે હાથમાં લઈ અને પોતાના હાથમાં જળ લઈ અને ચારણે જોધપુરના મહારાજાની સામે પ્રતિજ્ઞા લીધી હરરૂપજી આસિયાએ કે હવે તો જ્યારે મારા માથા પર ઉદયપુરની પાઘ હોય ત્યારે જ તમારા દરબારમાં પગ મૂકીશ, ત્યાં સુધી મને જોધપુરના અંજળ હરામ છે. અને નીકળી ગયો ચારણભાઈ ને. ઉદયપુરના રાણાના ચારણ મહેમાન બન્યો છે હરરૂપાસીઓ, અને રોજ રાત્રે મહેફિલ જામે. પાતળી જીભ વાળો ચારણ માતાજીની સ્તુતિ આરાધના કરે. ગજન દિગ્જ ડગ ગજાય નચત હર હર કર નિર્બલ ગૌ ચલ. ગજન દિગ્જ ડગ ગજાય નચત હર હર કર નિર્બલ ગૌ લચક ચલ ગજે વિતલ હલ ગજે તલાતલ ગિરિગન ખલબલ ભયે તુંડ ચલ ગજે વ્યોમતલ ગડલ સુભટ ઢલ ગજે હુવે ગંચલ દધી હલબલ કલ મલત ચર કોપ સાય ભટ્ટ થટ્ટ મન મોદ ચંડી કોપ કર ગસુર સર ધોમ નિકર કર ખર ખડગ દર ગિક વકીત ગન ગસુર ચકિત થર થર ચરાચર થંબ બોમ્બ બાઈ તકિત લોલ જર શાયર લર થર વાત કરત ન વહન થંબ ગાય સકન તટને જલ વિપુત વ્રંદ ભાઈ વિકલ મેરુગીર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલી જત ચામુંડ રક્ત ભય મુંડ સીધ ગન કરન ખંડ ગસી તોલી કર ત્યાં કડર દાંત કડ કડત ગપર ખપર ગન હડરન ખડરત જર ધર ગન જડ પડર ગડર ભેંકારમ ગડરત લચક સ્થિરા લડ થડન હડર ધક ધક નદ હાલત કંદ કોઈ દડ વડત હાલત ધડડ પદ હુસ્કત હસ મસક તબક નારદ ગસત ધરની રસાતલ જાતિ દાસ ચા મોંડ મચક પદ મોંડ સૈર ગન કરન ગાવ કિય દાંત કસ. પણ ઉદયપુરના મહારાજાને મોજના તોરા મીંડા છૂટવા ભાઈ. શાબાશ કવિરાજ, શાબાશ કવિરાજ, શાબાશ કવિરાજ. બોલો બોલો બોલો. આજ ઉદયપુરનો રાણો તમારી માથે પ્રસન્ન છે. બોલો શું આપું આપને? અરે મારા બાપ, મારી માથે જોધપુર જેવા તખત છે. હું જોધપુરનો કવિ છું, માગવા માટે નથી આવ્યો, લેવા માટે નથી આવ્યો. બહુ જયારે ઉદયપુરના રાણાએ આગ્રહ કર્યો ત્યારે હરરૂપજી આસિયા કવિરાજ બોલ્યા કે મહારાજ, હું માગું એ તમારાથી દઈ નહીં શકાય. અરે હું ક્ષત્રિય છું, ભલા માણસ, રાજપૂત છું, સિસોદિયો છું. તમારા મોઢામાંથી વેણ નીકળે ને ત્યાં સુધીમાં ખોળિયામાં જો પ્રાણ રહેવા દઉં તો હું રાણાનો વંશજ ન કહેવા. બોલો શું જોઈએ છે તમારે? કે બાપ વિચાર કરીને વજન આપજો, હું માગી નહીં દેવાય તમથી. અરે બોલો કવિરાજ, બોલો શું જોઈએ છે? કે તો તમારા માથે ઉદયપુરની તખ્તની જે પાગ છે ની પાગ મને આપી દો. અરે કવિરાજ, માગી માગીને ભલા માણસ પાગ માગી, ગામ ગરાસ નો માગ્યો, મારું માથું ન આવ્યું, પાગ માગી. કે દેવું હોય તો તમારી પાગ આપો, આ સિવાય બીજું કાંઈ મારે ન જોઈએ. પણ ઉદયપુરના રાણાની માથે આબ ચીટો ભયા છે. કવિરાજને એટલું કીધું, કવિરાજ પાગ દેવામાં મને વાંધો નથી, પણ તમે જોધપુરના કવિ છો, તમે ક્યારેક દિલ્હી જાઓ અને દિલ્હીના બાદશાહની સામે ઉદયપુરની પાગ માથે હોય ને તમારું માથું જો નમે તો અત્યાર સુધીમાં અમારા જે રાણાઓ કપાતા આવ્યા છે એની માથે પાણી ફરી જાય. કવિરાજ ઈ જ વાંધો છે. અને ચારણે પ્રતિજ્ઞા લીધી, જોગ માયાની સાક્ષીએ હું પ્રતિજ્ઞા લઉં છું કે દિલ્હીના બાદશાહની સામે નહીં, પણ મારો મહારાજા જોધપુરનો મહારાજ છે એની સામે હવે આ માથું કોઈ દી જિંદગીમાં ઉદયપુરની પાગ માથે હશે ત્યાં સુધી આ માથું કોઈને નમશે નહીં. હું પ્રતિજ્ઞા લઉં છું, હું ચારણ છું.
ટૂંકમાં લાખ પ્રસાવ આપ્યો, પાગ આપી અને લઈ અને કવિરાજ હરરૂપજી આસિયા છે જોધપુર આવ્યા. જોધપુર મહારાજાને કીધું કે મહારાજ કહેતા હતા ને ચારણો ન કરી શકે, પાગ લઈને આવ્યો છું. હવે મારા માથે ઉદયપુરની પાગ છે, મારે તમારી સામે નહીં બેહાય, તમારું અડધું સિંહાસન ખાલી કરી આપો મને બેહવા માટે. જોધપુર મહારાજને વહમાં બહુ લાગ્યું, અડધું સિંહાસન ખાલી કરી દેવું પડ્યું. પણ એમાં એક દી દિલ્હીનું તેડું આવ્યું જોધપુરને. દિલ્હી કવિરાજ હરરૂપજી આસિયા અને જોધપુર મહારાજા પધાર્યા છે. જોધપુરના ઉતારામાં સાંજને સમયે અટારીમાં ઉભા છે અને બાદશાહ સલામતની સવારી નીકળી. अवल नाम गल्ला पकड़ पाक बल्ला हवे गाखी बल्ला रसुल्ला सबारो कयामत के दिन में गनामत बिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिल्ला 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 पुकारो खुदा बादशाह है सबे पर निगाह है न कोजी जुदा है उसी रब के घर में गजंतर गथा है दूहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में खुदा है खरा दी अकल उसमें जादी वो गादी गनादी करता कहा या पवन नाग पानी सु मिट्टी मिलानी रुदम की निशानी से आदम बनाया. મીર જેવા માગણીયા તો છે બાદશાહની પ્રશસ્તિ કરતા જાય છે. સાંજની બાદશાહની સવારી નીકળી છે. બાદશાહની નજર જોધપુરના ઉતારાની માથે ગઈ. મહારાજ જોધપુર મહારાજને જોયા. ત્યાં જોધપુર મહારાજ 3 વખત નીચે નમી અને જાપનાને કુર્નસ કરી, પણ ચારણ એમ નામ અડનમ ઉભો રહ્યો. ચારણ નહીં પણ ત્યાં તો અંગ રૂવાંગ અવળા થયા અને વ્યાપી જ્વાળા વેવમાં પર તપ્ત તૈલ જલ બંધ જ્વાલ દબ બોક પૂંછ જાગ્યો કરા. કડકડતા તેલમાં છાપો ભરીને પાણી નાખો, જે જાળ લાગે ને શેષનાગની પૂંછડીની માથે પગ પડી જાય અને જે ફૂફાડો મારે એ બાદશાહને થયું કે આવો કોણ બેઅદબી કરવા વાળો માણસ છે. જોધપુર મને કુર્નસ કરે અને એ માણસ એમ નામ ઉભો છે. બોલાવો જોધપુર મહારાજને. અને સાંજે દીવાને ખાસની કચેરીમાં જોધપુર મહારાજા અને કવિરાજ બે હાજર થયા. જોધપુર મહારાજાને ખબર પડી ગઈ કે જાપનાનો ક્રોધ આજ મારા પર ઉતરવાનો છે. એટલે કવિરાજ હરરૂપજી બોલે એ પહેલા જોધપુર મહારાજે કીધું કે જાપના गुस्ताखी के लिए माफी चाहता हूं. ये हमारे कविराज हैं हररूपजी आसिया, मेरा कवि है, पर उसके सर पर उदयपुर की पाग है ना, इसलिए उसने कुर्नस नहीं की. एना माथे उदयपुરની પાગ છે એટલા માટે કુર્નસ નથી કરી. અને દિલ્હીના બાદશાહે કીધું ऐसा है अब तक उदयपुर किसी को नहीं नमता. हजी સુધી ઉદયપુર કોઈને નથી નમતો. અરે નમ ઉદયપુર ને નમવાની ક્યાં વાત કરે હરરૂપજી આસિયા કે ઉદયપુરની પાગ માથે હોય હું ચારણે નથી નમતો. ભલા માણસ ઉદયપુરની તો ક્યાં તું વાત કરસ. પણ આયા બાદશાહે ફોજ તૈયાર કરી ભાઈઓ. સંદા દ્રોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ જટ્ટા સિંહ જમુ જાળા બછુટા પેનાંગ જાણે કટ્ટા આસમાન પીટા સુધી વાળા તાક જાળા પાલા તે ગો વાળા પ્રલે કાળા વેર જગા ને પાડ વાળા રંગા ગાળા રગ દાળા બોર તો ફોજાળા ગુડેલા માથે વાદળારા નોર ભરે પડે તાલે બંદુકારી વાગા રણ તોર ગડે લાકારા ગવાજ ચંડી ત્રંબાળા ગાકારા ગાજે તોપો હુસાકારા બીર હાકારા ત્રસંગ ગોમ તો વાકારા पीठ गथोल भाखरा गाजे गने संग्राम साकरा मेले ठाकरा जसंग डालेगा ज डलांगड़े तेग जल्ला होकारा हमला बजे रण डेरा हाक टके बल्ला बल्ला रंबा गाजोर बेमान डोला गजारो काकणे डोला हाकल गराट का तो मंत्र का पडंदा के खागा उगडंदा माटे अने किताबो उडंदा सी चाकड़े कुमार वेरी खां करती बादशाह ની फौज निकली भाई. आया चारणे जोगमा એને યાદ કરી કે એ માં એ 9 લાખ લોબડી આલી એ કર્નલ આજ હું તને યાદ કરું છું માં. અરજ કરા સાંભળે આવે શક્તિ ગબે ગરજ મુજ પડી છે એક ગાઢી ગઠે માંગ આવે જે રૂપ તું આવડા દેવીયા વડે રી દેવ ડાલી. એ ભગવતી એ 9 લાખ લોબડી આલીઓ હવે લોબડી શીશરા ઉપર રખીએ हाथ में डंबरूंग आवे हाली जणंग के वीसिया पांव में झांझरा वडाली पाथुवा मात काली. अरे माड़ी हवे डणक तो केहरी चढ़े ने डाढाली चाईसु साईता करे चंडी
ભળેલે કુંડળના કાન મેં ભવાની જળેલે હારરો તેજ ઝુંડી. માં આજ હું હરરૂપ આસ્યો તને આરદા હું કરું છું. મારો રાણો એમ નામ નિંદરમાં હશે અને બાદશાહની ફોજ પોગી જશે. મારા રાણાને ચેતવાનો સમય નહીં મળે. માં મારી ઘોડલીના ડાબલામાં જોર આપજે. ફોજ પહોંચે એ પહેલા 3 દી મારે અગાઉ ઉદયપુર પહોંચવું છે ભાઈઓ. એટલે ઘોડલીની માથે કરી સવારી. પણ અહવારના મનની વાતને જેમ કળી ગઈ હોય, ઇન્દ્રની અપ્સરાને ખરાબ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી બની અને અવતરી હોય એવી ઘોડીની માથે ચારણે સવારી કરી અને થઈ ઘોડલી વેતી ભાઈ. બગડધામ 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 બગડધા ઘોડલી વેતી થઈ અને 3 દિવસ બાદશાહની ફોજ પહોંચે ઈ પહેલા ચારણ હરરૂપ આસ્યો ઉદયપુર પહોંચી ગયો છે. રાણાને કીધું કે રાણા, તમારી પાઘને અને ઉદયપુરના તખ્તને મેં લજાવા નથી દીધું. કેમ કવિરાજ? કે મેં બાદશાહ સલામતને કુર્નસ ન કરીને એટલા માટે બાદશાહ સલામતનો કો પુત્રો છે. ફોજ વહી આવે છે, મરણ બેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, એની લાપે લાંકાળા તારે મરવું મોરી શંખ ધણી. હવે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, મોત વયું આવે છે. અરે રંગ છે ચારણ કવિરાજ, રંગ છે તમને ન નમવા માટે તો અમે સિસોદિયા રાણા કપાતા આવી છે. ભલા માણસ, કાલ બાદશાહની ફોજની સામે ઉભા રહેશું. અને બીજા દિવસે ભાઈ 2 ફોજો ભેળી થઈ. એક બાજુ રાણાની ફોજ, એક બાજુ બાદશાહ સલામતની ફોજ. આયા શક્તિ અને શિવના ઉપાસક રાજપૂતોએ ભગવાન ભોળિયાનાથને યાદ કર્યો. જટાટવઈ ગલત જલમ પ્રવાહ ભાવિતમ સલય ગલય વિલંબે લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદ વટ ડમર વયમ ચકાલ ચંડ તાંડવમ તનો તનો હર હર મહાદેવ. હરના શબ્દ મીંડ્યા ગુંજવા અને સામે બાદશાહી ફોજમાંથી એલી 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 એલીના પોકાર મીંડ્યા ઉઠવા ભાઈ. અને સિંધુડા રાગ શેણાના ભાઈ બે દળની વચ્ચે ઝાકાઝીક 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 મણી તરવારોની બોલવા. કઈક હાથી વગરની હુંજુ ને હુંજુ વગરના હાથી ને કઈક માથા વગરના ધડ અને ધડ વગરના માથા ધીંગાણામાં ઝપટ મીંડા બોલાવા. પણ આજ ઉદયપુરના રાણાની ઢાલ બની અને હરરૂપ આસિયા નામનો ચારણ લડે છે. ઉદયપુરના રાણાને માથે ઘા નથી પડવા દેતો રાજપૂતની ઉપર ચારણ. અને ચારણને લડતો જોયો પણ ચારણના આંતરડા બહાર નીકળી ગયા છે. ચારણે પોતાના ગળાની માઇલ પર હરરૂપ આસિયા આંતરડા નાખી દીધા છે ભાઈ. ઘોડો ઘાયે વેતરાઈ ગયો છે. અને ઉદયપુરનો રાણો જોવે છે. શાબાશ ચારણ, શાબાશ કવિરાજ, ખમકારા મીંડા કરવા. અને ચારણની નજર છેલ્લી વાર બાદશાહના હાથીની અંબાડીની માથે બેઠો છે એની માથે ગઈ. મોરકો ધ્યાન લગ્યો ઘન ઘોરુસે દોરુસે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારીકો ધ્યાન લગ્યો બટકી. કેહરિયા નામના અશ્વની માથે સવાર થયો તો ચારણે પોતાના ઘોડાને પાછો લીધો અને એડીનો ઘા કર્યો. અને કેહરિયાને કીધું કે કેહરિયા, આજ તો બાદશાહની અંબાડીની માથે ડાબા મૂકી દે અને જો બાદશાહને મૂકું તો હું ચારણ ન ખેવા ભલા માણસ. અને આમ એડીનો ઘા થયો અને બાગા જામ ઠેકી અને કેહરિયો ઉડ્યો. પણ બાદશાહના 12 ને 24 જે અંગરક્ષકો હતા એના ચારણને ડાબે પડખેથી જમણે પડખે, જમણે પડખેથી ડાબે પડખે 12 ભાલાની ઝીંક લાગી ગઈ ભાઈ. આહાડી મોરલે કળા જેમ કર્યો એમ ચારણનો દેખાવ મીંડો લાગવા. હાથીની અંબાડીમાં બાદશાહને ઢાળી અને ચારણ પડતો હતો. પણ ચારણે 1 સેકન્ડમાં વિચાર કરી લીધો, 1 પળભરમાં વિચાર કરી લીધો કે નીચે બાદશાહ પડ્યો છે, મારું વ્રત શરીર બાદશાહના પગ પાસે પડશે અને બાદશાહના પગ પાસે જો ઉદયપુરની પાગ પડે તો મેં પ્રતિજ્ઞા લીધી ન લીધી કહેવાય. એટલે પોતાના માથે જે ઉદયપુરની પાગ હતી સામેથી રાણો ભલકારા કરતો હતો. એને કીધું કે આ રાણા બાપ, આજ દી સુધી ખોળિયામાં પ્રાણ હતો ત્યાં સુધી તારી પાગને નથી નમવા દીધી અને હવે સલામત ઝીલી લેજે તારી પાગને. ભાલાની અણીએ ચારણની પાગને જીધી ઉદયપુરના રાણાએ ઝીલી અને ઉદયપુરના રાણાને આ મોઢામાંથી દુહો નીકળ્યો કે
કે નમિયા મોટા નરપતિ જે તજી બેઠા તા ટેક પણ પાગ ધરી અને પરિયા વેર્યો એવો અણનમ ચારણ એક. તો એના માટે કહેવાય કઈ ધન્ય ધરા ભારત બલી અમણી જ રતન પાકતા ગાવા જ રતન પાકતા ગાવા. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભઈ દીદ મૃત ને ડાર ભૂલી ભઈ દીદ મૃત ને ડાર. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભઈ દીદ મૃત ને ડાર ભૂલી ભઈ દીદ મૃત ને ડાર. એ ધન્ય ધરા ભારત બલી અમણી એ ધન્ય ધરા ગુર્જર બલી અમણી એ ધન્ય ધરા સોરઠ બલી અમણી જ રતન પાકતા ગાવા જ વીરો પાકતા ગાવા.